આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ લેસન પહેલું સેમ 2 ની બુક હશે તમારી પાસે, એમાં આપણે ટેક્સ્ટ બુકમાં લેસન પહેલું જે છે એની એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 વિશે આપણે અભ્યાસ કરશું. તો કે એક્ટિવિટી 5 છે એ એક લેસનનો ભાગ છે અને એક્ટિવિટી જે 6 છે એ પણ એક લેસનનો ભાગ છે. એક્ટિવિટી 6 જે છે એમાં એક પાઠ વિશે આવ્યું છે અને એક્ટિવિટી 5 છે એમાં પ્રી ટાસ્ક મતલબ એવો થયો આગળની માહિતી જે છે પાઠની એના વિશેનો અભ્યાસ આપ્યો છે. તો આપણે હવે એના વિશે અભ્યાસ કરીએ. એક્ટિવિટી 5 માં જે છે એ છે ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગીર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. આપણે ખબર છે ગીરના જંગલ વિશે, તો ગીરના જંગલની માહિતી આપે છે. અને એના પછી એક્ટિવિટી જે 6 છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ગીરના જંગલમાં એક વ્યક્તિ જે છે એ ભૂલો પડી ગયો હોય છે, ફોટોગ્રાફર છે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, જંગલી પ્રાણીનો ફોટો ખેંચતો હોય એવો માણસ ભૂલો પડી ગયો છે. અને જંગલની એક છોકરી, એટલે આદિવાસી સમાજની એક છોકરી જે છે જે કુબામાં રહેતા હોય જંગલની આજુબાજુ, એવી છોકરી છે એનું નામ છે લક્ષ્મી. હવે પ્રોબ્લેમ એ છે એમાં કે લક્ષ્મીને અંગ્રેજી બરોબર નથી આવડતું અને ઓને ગુજરાતી નથી આવડતું. ઈ બંનેની જે વાતચીત આપી છે આમાં થોડી રમૂજ પણ છે, મસ્તી મજાકવાળી પણ છે, આપણે હસવું આવે એવી પણ છે. અને ઈ બેની જે વાતચીત છે કેવી રીતે અંગ્રેજી લક્ષ્મી બોલે છે અને ઓલો સમજે છે, એની ફૈઝાન નામ છે એનું વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરનું, ઈ બંનેની વાતચીતનો અભ્યાસ આમાં આપ્યો છે અને આપણે શીખવાડવામાં આવ્યું છે. તો હવે આપણે પહેલા એક્ટિવિટી 5 જોઈએ. ગીર નેશનલ પાર્ક ગુજરાત વિશે આપણે એના વિશે સમજણ મેળવીએ. જોજો તમે ટેક્સ્ટબુક ખોલી રાખશો તો તમને વધારે મજા આવશે. અને ટેક્સ્ટબુકને તમારે ખોલી રાખજો તમારી બાજુમાં, અને જેથી કરીને તમને અભ્યાસ હું જે બોલું એ સમજણમાં વધારે સમજાય. એક્ટિવિટી 5 ખોલજો લેસન 1 ની. ચલો ખોલી લીધી બધાએ. હવે આપણે જોઈએ કે પ્લેસ સાસણગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. પ્લેસ એટલે વિસ્તાર, સ્થળ. સાસણગીર જૂનાગઢ જિલ્લો, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ગુજરાત. ગુજરાતમાં આપણે ખબર છે કે સાસણગીર જે છે જૂનાગઢ જિલ્લાનું એક સ્થળ છે. એનો એરિયા એટલે કે વિસ્તાર શું છે? 1412 કિલોમીટર. કેટલો મીટર છે? 1412 કિલોમીટરમાં ફેલાયેલું છે. અને એસ્ટિબ્લિશ્ડ 1965. એસ્ટિબ્લિશ્ડ એટલે કે સ્થાપના. એની સ્થાપના જે છે એ 1965 માં થઈ હતી. કે દિવસે? 1965 ની અંદર. બેસ્ટ સીઝન, બેસ્ટ એટલે ઉત્તમ સમય, મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી is the best time for sighting the lions. મધ્ય ઓક્ટોબર, મિડ ઓક્ટોબર નો મતલબ મધ્ય ઓક્ટોબર, મિડ જૂન એટલે કે મધ્ય જૂન અને નવેમ્બર અને ફેબ્રુઆરીમાં ઉત્તમમાં ઉત્તમ સમય હોય છે સિંહો જોવા માટેનો. કયો ઉત્તમમાં ઉત્તમ સમય કયો હોય? તો મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર, ફેબ્રુઆરીમાં સારામાં સારો સમય હોય છે જોવા માટે. નિયરેસ્ટ ટાઉન વેરાવળ 42 કિમી. નજીકનું જે સૌથી નજીકનું સ્થળ નગર છે એ છે વેરાવળ, જે 42 કિલોમીટર છે. મેઇન એટ્રેક્શન એશિયાટિક લાયન. એનું મુખ્ય આકર્ષણ ગીરના જંગલનું એશિયાટિક લાયન છે. એશિયન લાયન ખબર છે ને આપણે સિંહમાં, ગીરના જંગલના સિંહમાં બાકીના સિંહમાં ફરક છે. આપણે કેસરી સિંહ છે, બાકી બધા સિંહ છે એ ભૂખરા રંગના છે, રાખોડી રંગના છે. આપણા સિંહ છે કેસરી રંગના છે, એટલે એટલો ફરક છે. એના પછી છે લોકેશન એટલે કે સ્થળ. The Gir National Park is located 65 km to southeast of Junagadh and 60 km southeast for Amreli in Indian state of Gujarat.
ગીર જે સ્થળ છે ગીરનું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ 65 કિલોમીટર દૂર દક્ષિણથી પૂર્વમાં અને 60 કિલોમીટર દૂર અમરેલીથી દક્ષિણથી પશ્ચિમમાં ભારતનું ગુજરાત રાજ્ય જે છે આ ચલો નેસ એટલે કે કુબાઓ, આજુબાજુની જે વસ્તીઓ હોય છે નાના નાના કુબાઓમાં આદિવાસી જે જંગલમાં અંદર રહેતા હોય તે, તો કે છે હરિપુર, સાજિયા, જાંબુથાળા, વાણિયાવાવ, દાદાકડી, ટીમરા એન્ડ બાબરિયા. આ આજુબાજુની આદિવાસી કોની વસ્તીઓ જે છે એ છે. પછી છે રિવર્સ, નદીઓ કઈ કઈ છે તો હિરણ, શેત્રુંજી, પછી ધાતરવી, પછી સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવલ. અને રાવલ છે, રાવલ આપણે અંગ્રેજીમાં રાવલ બોલે, રાવલ છે. ટેમ્પલ્સ એટલે કે મંદિરો ક્યાં ક્યાં છે તો મંદિરો છે તુલસીશ્યામ, કનકાઈ, પછી બાણેજ અને કમલેશ્વર. આ 4 મંદિરો છે જૂનાગઢની આજુબાજુ, જંગલની આજુબાજુમાં. વાઇલ્ડ લાઇફ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ કેટલા છે અંદર તો કે 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, around 300 species of birds, 37 species of reptiles and more than 2000 species of insects. તો લગભગ 38 જાતિઓ જે છે આચારવાળા પ્રાણી, મેમલ એટલે કે આચારવાળા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે એ 38 પ્રકારની જાતિઓ એની છે. 300 પ્રકારની જાતિઓ પક્ષીઓની છે. 300 બર્ડ્સ, 300 પ્રકારની જાતિઓ એની છે. 37 જાતિ જે છે એ પેટે ઘસરતા પ્રાણીઓની છે, એટલે નાગ, વીંછી આ બધા આવી જશે. અને 2000 કરતા વધારે નાના જીવજંતુઓ છે, 2000 મોર, 2000 કરતા વધારે નાના જીવજંતુઓ છે. ટાઈમિંગ, એના પછી છે ટાઈમિંગ. ટાઈમિંગ એટલે કે સમય છે એ સવારે મોર્નિંગ 7 to 11 hours અને આફ્ટરનૂન 15 to 17 hours, એટલે કે સવારે 7 થી 11 વાગ્યા સુધી અને બપોરે 3 થી 5 વાગ્યા સુધીનો સમય હોય છે. ગવર્નિંગ બોડી એટલે કારભારી મંડળ, ગવર્નિંગ બોડીનો કારોબારી જે મંડળ હોય ગવર્નિંગ બોડી કહેવાય છે. ઈ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનો વન વિભાગ જે છે એ એની દેખરેખ રાખે છે. ઓફિશિયલી વેબસાઇટ, ચલો સત્તાવાળાની વેબસાઇટ શું છે તો કે www.girnationalpark.com. એની સત્તાવાર વેબસાઇટ જે છે એ www.girnationalpark.com. આની ઉપર આપણે ગૂગલ ની અંદર સર્ચ કરી એટલે આપણે ગીર નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની દરેક માહિતીઓ આપણે મળી જશે. નીચે લખ્યું છે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આ થઈ આપણી એક્ટિવિટી 5. ગીરના જંગલ વિશેનો અભ્યાસ આપ્યો છો આપને. મેં તમને થોડી વાર પહેલા કીધું હતું આપણે પરીક્ષામાં પૂછી શકે છે, એમાંથી પેરેગ્રાફ બનાવીને પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. ત્યાંથી આપણું મુખ્ય પાઠ, મુખ્ય લેસન ચાલુ થાય છે. એક્ટિવિટી 6 ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ફ્રોમ કેડી, લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધી. ગુજરાતી કે કાવતે લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધી, એટલે કે લક્ષ્મી જે છે એ ઓલા ફેઝાન છે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરને કેવી રીતે રસ્તો બતાડે છે. એક અલગ રાજ્યમાંથી આવ્યો છે, લક્ષ્મી છે એ ગુજરાતની છે, એ ગામડાની ને એ પાછી આદિવાસી સમાજની. બંને વચ્ચે કેવો વાર્તાલાપ છે, કેવી વાત થશે એના વિશેનો અભ્યાસ છે. થોડુંક રમૂજી છે મેં તમને કીધું એમ. હવે આપણે જોઈએ ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ફેઝાન જે છે એ એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, એટલે કે જંગલી પ્રાણીઓના ફોટા જે લેતા હોય વન્યજીવોના એ છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે તામિલનાડુથી આવ્યો છે, એટલે ગુજરાતી તો બિચારાને આવડતું ન હોય. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીર જંગલની મુલાકાત લીધી હતી. ધેર ઇઝ અ લોસ્ટ હિઝ વે. તે તેનો રસ્તો ભૂલી ગયો હતો, ગુમ થઈ ગયો હતો.
he asked લક્ષ્મી, તે લક્ષ્મીને પૂછે છે. લક્ષ્મી મેં તમને કીધું એક આદિવાસી સમાજની છોકરી હતી, એક ગર્લ ફ્રોમ ગીર, જે ગીરના જંગલમાં રહે છે. એટલે કે જંગલની અંદર ને જંગલની આજુબાજુ ઘણી બધી વસ્તીઓ હોય છે એમાં. ટુ હેલ્પ યુ, લક્ષ્મી ઇન સ્ટાન્ડર્ડ 7, લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી છોકરી છે. She was not to able to speak English properly. તે સરખી રીતે અંગ્રેજી બોલી શકતી નથી. On the other side, અને બીજી બાજુ ફેજાન was not able to understand ગુજરાતી, અને ફેજાન જે છે એ ગુજરાતી સમજી શકતો નથી. Was લક્ષ્મી able to help him? શું લક્ષ્મી ફેજાનની મદદ કરી શકશે? પ્રશ્ન પૂછ્યો છે, ક્વેશ્ચન માર્ક છે. શું કરી શકશે? લેટ્સ સી, ચાલો જોઈએ. ફેજાન બોલે છે, હે એક્સક્યુઝ મી, એ પ્લીઝ મહેરબાની કરીને મને સાંભળો અથવા તો મને માફ કરો. લક્ષ્મી એક્યુઝ, વોટ એક્યુઝ? લક્ષ્મી કે એક્યુઝ, એક્યુઝ એટલે શું? ફેજાન કે આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધ જંગલ. હું મારો રસ્તો ભૂલી ગયો છું, મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે. લક્ષ્મી ગો આઉટ, વાય કમ ઇન જંગલ? લક્ષ્મી પૂછે છે ગો આઉટ, તારે બહાર જવું છે, પણ તું જંગલમાં શું કામ આવ્યો હતો? ફેજાન આઈ ડુ નોટ નો ધ રોડ, મને રોડની ખબર નથી. લક્ષ્મી રોડ નોટ ઇન ધ જંગલ, ઈ કે રોડ જંગલમાં ઈ કે રોડ નો હોય. વોક ઓન ધ કેડી, કેડી હોય, કેડી ઉપર હાલવાનું હોય. જંગલમાં રોડ થોડા હોય. કેડી, કેડી એટલે નાનકડી જે પથ જેને આપણે કહેવાય ચાલવાનો રસ્તો. ગામડામાં ખાસ કરીને કેડી વધારે હોય, નાના નાના રસ્તા હોય. જેમ કે આપણે કહેવાય ને કેડી જવાનું. તો કે જંગલમાં રોડ નો હોય, કેડી હોય. ફેજાન ઓકે, આઈ વોક ઓન ધ કેડી, બટ which, what is your name? પણ હા, હું કેડી પર હાલી શકી, પણ કઈ કેડી અને તારું નામ શું છે? લક્ષ્મી કહે છે લક્ષ્મી, મારું નામ લક્ષ્મી છે, માય નેમ. ફેજાન લક્ષ્મી ઓન which કેડી? here is in 3 way. હવે લક્ષ્મી તું મને એ કહેવાની કઈ કેડી પર આવવાનું? કે આમાં 3 રસ્તા છે. આમે કેડી જાય છે, આમે જાય છે, મારે કઈ કેડી પર આવવાનું? લક્ષ્મી ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. જો બોલો ભૂતિયો વડ દેખાય છે ને, એ બાજુ હાલવાનું. ભૂતિયો વડ એટલે કે મોટું વડનું ઝાડ. ફેજાન ટોકિંગ નોટ, ઓકે, ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન ભૂતિયો બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ. અને પછી લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વોકડા યુ સી રૂપલો ડુંગર. તું વોકડાને ક્રોસ કરીશ પછી તને રૂપલો ડુંગર દેખાશે. હવે વળી પાછું વોકડો મતલબ શું? ઈ ફેજાનને ખબર નહીં હોય. ફેજાન ચેકિંગ ડિક્શનરી. ફેજાન ડિક્શનરી ખોલીને જોતા મને કહે વોકડો એટલે શું? વોકડો મીન્સ વોટ ઇઝ વોકડો? આપણે તો વોકડા વિશે ખબર હોય, પાણીની જે નાની કેનાલ જેવું હોય ને આપણે વોકડો કહીએ છીએ. તો વોકડો એટલે શું? લક્ષ્મી એને પ્રમાણે અંગ્રેજીમાં જવાબ આપે છે, વોટર વોટર રનિંગ, પાણી પાણી દોડે છે, જે પાણી જાતું હોય એને. ધેન યુ સી ડુંગર હિલ, પછી ડુંગર હિલ, ડુંગર એટલે કે પર્વત જેવના હિલ્સ. પેલા યા વોટ નેક્સ્ટ? પેલા સમજી ગયો હા હા. પછી લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ, ધેર કતલમાનો તપન. હવે પછી તારે હિલ ચડવાની એટલે કે ટેકરી ચડવાની. ત્યાં તને કતલમાનો તપન દેખાશે, એટલે કે કતલમાનું થાપણ દેખાશે. ફેજાન થાપણ, થાપણ એટલે શું? હવે બોલવા માંગે છે ટેમ્પલ, પણ બોલી ગઈ શું? થાપણ અંગ્રેજીમાં. લક્ષ્મી યસ થાપણ, ટેમ્પલ, ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમણી. હા થાપણ, ટેમ્પલ, મંદિર. હા, પછી તારે પર્વતને ઉતરવાનું અને ત્યાંથી ઉગમની બાજુ હાલવાનું. હવે ગામડામાં ઉગમની બાજુ એટલે જે બાજુ સૂર્ય ઉગતો હોય એને ઉગમની બાજુ કહેવાય. ફેજાન ઉગમની, વળી પાછો ફેજાન કહે ઉગમની એટલે શું? ક્વેશ્ચન માર્ક આપ્યો પાછળ. ઉગમની એટલે શું? ઈ કે લક્ષ્મી ઉગમની સન કમ ઇન ધ સ્કાય, સન સૂર્ય ઉગે ઈ કે. ફેજાન યુ મીન ધ ઈસ્ટ, તારો કહેવાનો મતલબ છે પૂર્વ. યસ ઈસ્ટ. લક્ષ્મી કહે છે હા ઈસ્ટ કે. લક્ષ્મી
ધેર સી દૂધિયો તળાવ આસ્ક ફોર આયમાનોનેસ પછી આવશે દૂધિયો તળાવ પછી આવશે આયમાનોનેસ એટલે કે જે કૂવો જે એની બાજુમાં કૂવા હોય ઘણા એ હવે ભાઈ ફેજાન તળાવ મીન્સ પોન્ડ પ્રશ્ન પૂછે તળાવનો મતલબ પોન્ડ વોટ ઇઝ ધ આયમાનોનેસ શું છે લક્ષ્મી પાસે જવાબ આપે છે વી લિવ ઇન કુબા અમે કુબામાં રહી છીએ મેની કુબાસ ધેર ઇન સો ઇટ્સ નેસ્ટ જાજા કુબાઓ ભેગા થાય એટલે એને નેસ્ટ કહેવાય ઝૂંપડપટ્ટી સામાન્ય ભાષામાં ગુજરાતીમાં કહી તો અને કુબાઓ જાજા બધા ભેગા થાય ફેજાન યુ લિવ ઇન ધ જંગલ તમે જંગલમાં રહ્યો છો એ ફેજાન પ્રશ્ન પૂછે લક્ષ્મી એકદમ જંગલમાં રહ્યો છો આરન્ટ યુ અફ્રેડ ધ લાયન તમને સિંહથી બીક લાગતી નથી હવે લક્ષ્મી જવાબ આપે છે સાવજ હવે દેવતા સાવજ સિંહને આપણે સાવજ કહીએ ને તો કે સાવજ તો એ કે અમારા દેવતા છે વી લવ સાવજ અને સાવજ લવ અસ અમે સાવજને પ્રેમ કરીએ સાવજ અમને ચાહે છે હા વી લીવ ટુગેધર અમે બંને સાથે રહીએ છીએ સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે કાંઈક અમે બાજી નહીં પણ કે બધું બરાબર છે ફેજાન કેન યુ ટેક મી યોર હાઉસ મને તો તારા ઘરે લઈ જઈશ લક્ષ્મી હા ચેમ નહીં હવે પાછું બોલે છે હા ચેમ નહીં હેલે ઓ વેલકમ લેટ્સ ગો ટુ માય બાપા વિલ બી હેપી હેલે અરે વાહ સ્વાગત છે તારું ચાલ ને મારા મા બાપ તને જોઈને ખુશ થશે માય મા બાપા વિલ બી હેપી તો ફેજાન વેન્ટ ટુ હર હાઉસ ફેજાન તેના ઘરે જાય છે he talk with the people of the nest તે કુબાઓના માણસ સાથે વાતચીત કરે છે નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મી's father helped him to catch a bus from જૂનાગઢ અને બીજા દિવસે લક્ષ્મીના પિતા જે છે તે તેને જૂનાગઢના બસ સ્ટેશન સુધી પહોંચાડી દે છે અને બસ પકડાઈ દે છે ફેજાન થેન્ક him ફેજાન તેનો આભાર માને છે and started his return journey અને ફરીથી પાછી પોતાની જર્નીનો ચાલુ કરે છે તો આવો આપણી એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 જે છે એ હતી હવે આપણે આના સ્પેલિંગ પાઠ કરવાના રહેશે પાકી બુકમાં 4 લાઈન વાળી બુક જે છે એમાં લખવાના રહેશે અને પાકા કરવાના પછી આપણે સ્વાધ્યાય પોથી છે ઈ પૂરવાની રહેશે બરોબર એમાં આપણે પાઠ જોવાનો રહેશે ચાલો થેન્ક યુ